આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એનાયત કર્યા. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે સહકારી મંડળીઓ દેશના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝનો આરંભ કરાવ્યો. કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંબંધિત યોજનાઓ માટે 1,532 કરોડ રૂપિયાથી વધુ મંજૂર કર્યા. ભારતે રશિયન સૈન્યમાં ફરજ બજાવતા ભારતીયોની છેતરપિંડીનો મુદ્દો રશિયન સરકાર સમક્ષ મજબૂત રીતે ઉઠાવ્યો છે. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્ર સરકારે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો. દેશભરમાં આજે મહાશિવરાત્રિની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એનાયત કર્યા. આ પુરસ્કાર પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એ અન્ય ક્ષેત્રોની સાથે વાર્તા કહેવા, સામાજિક પરિવર્તન, પર્યાવરણીય ટકાઉપણું અને શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે. તેનો હેતુ સકારાત્મક પરિવર્તન માટે સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બદલાતા સમયને ધ્યાનમાં રાખીને નવા યુગને વહેલી ઓળખ આપવાની આ તક છે. તેમણે કહ્યું કે આ પુરસ્કાર આવનારા સમયમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવશે, કારણ કે તેનો ઉદ્દેશ સર્જનાત્મકતા અને સંવેદનશીલતાને સન્માન આપવાનો છે. શ્રી મોદીએ આજના શુભ અવસર શિવરાત્રી પર આ પુરસ્કાર શરૂ કરવાનું મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર શ્રેષ્ઠ વાર્તાકાર સહિત 20 શ્રેણીઓમાં આપવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સહકારી મંડળીઓ દેશના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને સરકાર તેમને વધુ સુવ્યવસ્થિત કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ લોન્ચ કર્યો હતો. આ ડેટાબેઝમાં 8 લાખથી વધુ સહકારી મંડળીઓની માહિતીનો સમાવેશ થાય છે. તે સહકારી ક્ષેત્રમાં કાર્યક્ષમ સંચાર અને જાણકાર નિર્ણય લેવાની સુવિધા આપે છે. કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડેટાબેઝનું લોન્ચિંગ સહકારી મંડળીઓને વધુ પારદર્શક, સહકારી અને સમૃદ્ધ બનાવવા માટે એક મોટું પગલું હશે. તેમણે ઉમેર્યું હતું કે આનાથી ભારતને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે. આ ઉપરાંત તેમણે નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ 2023 રિપોર્ટ પણ બહાર પાડ્યો હતો. વિવિધ સરકારી વિભાગો અને સહકારી સંસ્થાઓના 1,400થી વધુ સહભાગીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણાં મંત્રાલયે આજે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી 30 જૂન સુધીના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વિવિધ નાની બચત યોજનાઓ પરનું વ્યાજ ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના છેલ્લા ત્રિમાસિક ગાળા જેટલું જ રહેશે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંબંધિત યોજનાઓ માટે 1,532 કરોડ રૂપિયાથી વધુ મંજૂર કર્યા છે. કેન્દ્રીય પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લગભગ 13 કિલોમીટર લાંબા ધ્રોલથી આમરણ સેક્શનને પહોળો કરવા માટે આ મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના 15 કિલોમીટર લાંબા વડોદરા સુરત સેક્શન પર વધારાની માળખાકીય સુવિધાઓના નિર્માણ સાથે પાઇપલાઇન નાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે. શ્રી ગડકરીએ માહિતી આપી હતી કે સરકારે ઝારખંડના જમશેદપુરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના કાલી મંદિર દીમના ચોક બાલીગુમા વિભાગ પર 10 કિલોમીટર લાંબા 4 માર્ગીય એલિવેટેડ કોરિડોર માટે 936 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરી છે. આ બાંધકામથી જમશેદપુર શહેરમાં સુરક્ષામાં વધારો થશે અને ટ્રાફિકનું દબાણ ઘટશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે આજે ભારત અને જાપાન મુખ્ય મુદ્દાઓ અને મુખ્ય પડકારો પર સહમત છે. ટોક્યોમાં ભારત જાપાન ભાગીદારી પર નિક્કી ફોરમમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે મુખ્ય સંયુક્ત પ્રવૃત્તિઓ ખાસ કરીને ક્વાડ જૂથ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે વધુ સમન્વયિત રીતે કામ કરવાની ક્ષમતા પણ વધી છે. આ ઉપરાંત દ્વિપક્ષીય ભાગીદારીમાં સહયોગ વધારવા માટે વધુ મુદ્દાઓની પણ ઓળખ કરવામાં આવી છે. ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને જાપાનના સંબંધોમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને બાકીના વિશ્વની સમસ્યાઓના ઘણા ઉકેલો છે. ટોક્યોની તેમની મુલાકાત પૂર્ણ કરીને વિદેશ મંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી. તેમણે જાપાનના પ્રધાનમંત્રીને વિદેશ મંત્રીઓના વ્યૂહાત્મક સંવાદમાં થયેલી પ્રગતિ વિશે માહિતી આપી હતી. શ્રી જયશંકરે વૈશ્વિક અને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમના માર્ગદર્શનને મહત્વ આપ્યું હતું.
તેમણે જાપાન ભારત એસોસિએશનના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે પણ મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે શ્રી યોશિહિદે સુગાનું નેતૃત્વ બંને દેશો અને ક્વાડ વચ્ચેના સંબંધોને આગળ વધારવામાં પ્રભાવશાળી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સરકારે છેલ્લા 3 મહિનામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ 7,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આદિજાતિ બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે લગભગ 24,000 કરોડ રૂપિયાના બજેટ સાથે પીએમ જનમન 9 મંત્રાલયો દ્વારા 11 મહત્વપૂર્ણ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ઉદ્દેશ્ય સુરક્ષિત આવાસ, પીવાનું સ્વચ્છ પાણી, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, વીજળી સહિતની મૂળભૂત સુવિધાઓ સાથે ખાસ કરીને નબળા આદિવાસી જૂથોની સામાજિક આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ કરીને નબળા આદિવાસી જૂથોના સામાજિક આર્થિક કલ્યાણ માટે ગયા વર્ષે નવેમ્બરમાં પીએમ જનમન મિશન શરૂ કર્યું હતું. ભારતે રશિયન સૈન્યમાં ફરજ બજાવતા ભારતીયોની છેતરપિંડીનો મુદ્દો રશિયન સરકાર સમક્ષ મજબૂત રીતે ઉઠાવ્યો છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ખોટા વચનો આપનારા રિક્રુટમેન્ટ એજન્ટો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ સંસ્થાએ ગઈકાલે અનેક શહેરોમાં તપાસ કરીને અને ગુનાહિત પુરાવા એકઠા કરીને માનવ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. અનેક એજન્ટો સામે માનવ તસ્કરીના કેસ નોંધાયા છે. પ્રવક્તાએ ભારતીય નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ રશિયન આર્મીમાં સહાયક નોકરીઓ માટે એજન્ટોના શિકાર ન બને. તેણે કહ્યું કે તે ખતરનાક અને જોખમોથી ભરેલું છે. તેમણે કહ્યું કે ભારત રશિયન સેનામાં સહાયક સ્ટાફ તરીકે કામ કરતા તેના નાગરિકોની વહેલી મુક્તિ અને તેમના વતન પરત ફરવા માટે પ્રતિબદ્ધ છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિ મંડળ અફઘાનિસ્તાનની મુલાકાતે છે. ભારતે જૂન 2022માં કાબુલમાં તેનું ટેકનિકલ મિશન શરૂ કર્યું હતું. આ મિશન અફઘાનિસ્તાનમાં ભારતના માનવતાવાદી સહાયતા પ્રયાસોને સરળ બનાવવા અને સંકલન કરવા માટે કામ કરી રહ્યું છે. મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે અફઘાન સત્તાવાળાઓના વરિષ્ઠ સભ્યો સાથે બેઠકો કરી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રતિનિધિ મંડળ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને અફઘાન વેપારી સમુદાયના સભ્યોને પણ મળ્યા હતા. આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશભરની મહિલાઓને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે મહિલા સશક્તિકરણ એ ચેરિટેબલ મિશન નથી, પરંતુ દેશની પ્રગતિ માટે એક કાર્ય યોજના છે. મહિલા સશક્તિકરણ વિના કોઈપણ દેશ તેના નાગરિકોની સમૃદ્ધિ અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી શકતું નથી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે લોકોને એવું વાતાવરણ ઊભું કરવા વિનંતી કરી કે જ્યાં દરેક મહિલા પોતાની સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરી શકે અને તેની પ્રગતિના માર્ગમાં આવતા દરેક અવરોધને દૂર કરી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ મહિલાઓની શક્તિ, હિંમત અને અનુકૂલનશીલ ક્ષમતાને સલામ કરે છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી હતી. કેન્દ્ર સરકારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹100નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આનાથી દેશના લાખો પરિવારોનો આર્થિક બોજ ઓછો થશે અને ખાસ કરીને મહિલા શક્તિને ફાયદો થશે. શ્રી મોદીએ કહ્યું કે એલપીજીને વધુ સસ્તું અને સુલભ બનાવીને સરકાર પરિવારોને મદદ કરવા તેમજ સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણની ખાતરી કરવા માંગે છે. દેશભરમાં આજે મહાશિવરાત્રિની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે. ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં લોકો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવા પહોંચી રહ્યા છે. દેશભરના શિવ મંદિરોને શણગારવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી આજે મહાશિવરાત્રિના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એનાયત કર્યા. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે સહકારી મંડળીઓ દેશના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંબંધિત યોજનાઓ માટે 1,532 કરોડ રૂપિયાથી વધુ મંજૂર કર્યા છે. ભારતે રશિયન સૈન્યમાં ફરજ બજાવતા ભારતીયોની છેતરપિંડીનો મુદ્દો રશિયન સરકાર સમક્ષ મજબૂત રીતે ઉઠાવ્યો છે. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્ર સરકારે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹100નો ઘટાડો કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.